સતતં નિજમૂર્તિ ચિંતકાનાં અધિક શ્વેત મનોહર પ્રકાશ રુદિદર્શિતરમ્ય દિવ્યરૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃતમ. ગઢડા પ્રથમ પ્રકરણનું 22મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 22મા વચનામૃતમાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તએ કરવો. કારણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એ જ આ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. અને અભ્યાસ કરતા કરતા ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ જે કઠણમાં કઠણ જે સાધન તે આપણે સિદ્ધ કરવાનો છે.
અને જેને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેવા લાગે એ તો કાળ કર્મ અને માયાના બંધન થકી છૂટીને અભય પદને પામે છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો આટલો મોટો મહિમા છે. જગતના વિષયોમાં, જગતના વ્યક્તિ વસ્તુ પદાર્થમાં જે વૃત્તિ રહે છે એ આપણને કાળ કર્મ અને માયાના બંધનમાં નાખે છે, નરક 84માં ભમાવે છે. અને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે એણે કરી અને જીવ પરમ પદને પામે છે, મહાસુખીઓ થાય છે. માટે સાવધાન થઈને ગાફલાઈ રાખવાની નથી. ગાફલાઈમાં તો અનેક જન્મ આપણે વેડફી નાખ્યા છે, પણ હવે આ જન્મે આપણે સાવધાની રાખવી. કેવી? તો જેમ ગાડીનો ચાલક જે ડ્રાઈવર હોય કેટલી સાવધાની રાખીને ગાડી ચલાવે છે. જરાક પણ ગાફલાઈ રાખે તો તરત એક્સિડન્ટ થાય. પોતાને તો ભય પણ કેટલો નુકસાન થાય એનું કાંઈ નક્કી નહીં. વિમાનનો જે પાયલોટ હોય એ પણ જો જરાક ગાફલાઈ રાખે તો આખું વિમાન ક્રેશ થઈ જાય. તો એ બધાએ કેટલી સાવધાની રાખી, કેટલી વૃત્તિ કેળવે છે. એવું નથી કે એક જ વૃત્તિ હોય છે, બધી બાજુ એની નજર હોય, સ્ટીયરિંગ, બ્રેક, બધી બાજુ વૃત્તિઓ એની હોય. પાછો ક્યાંક વાત કરતો જાતો હોય તો પણ એ જો હોશિયાર ડ્રાઈવર હોય તો એની બધી વૃત્તિ સાવધાનીપૂર્વક ગાડી ચલાવે, એક્સિડન્ટ થવા ન દે. અને જો ગાફલાઈ રાખે ને બીજે જ્યાં ત્યાં વૃત્તિ જવા દે ને હોશિયાર ન હોય તો ભટકાડી પણ દે. તો એમ આપણે પણ જીવનરૂપી ગાડી છે એને અક્ષરધામ સુધી પહોંચાડવાની છે. એમાં જો જરાક પણ ગાફલાઈ રાખી તો વચ્ચે ગમે ત્યાં તૂટી પડશે. વિમાન અક્ષરધામમાં જાતું જાતું ક્યાંક તૂટીને હેઠું પડશે. માટે વિમાનમાં તો કદાચ હવે ડ્રાઈવર અક્ષરધામના વિમાનમાં તો સાવધાન હશે તો એ વિમાન તો તૂટશે નહીં, પણ આપણે તો એમાંથી કૂદી પડશું, એમાંથી હેઠા નાખશે ભગવાન. માટે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ તો ભગવાનના ભક્તએ દરેક ક્રિયામાં કરવો. મહારાજ કે એવું નથી કે તમે ભજનમાં બેસો ત્યારે જ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો. ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયા કરો ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો અને કરવો પડશે. જો એ નહીં કરો
તો ભજનમાં બેસો ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થશે નહીં. માટે કોઈ પણ ક્રિયામાં હાલતા, ચાલતા, ખાતા, પીતા, બેસતા, ઉઠતા એમ સર્વ ક્રિયામાં ભગવાનને સંભાળવા, ભગવાનની મૂર્તિની સ્મૃતિ રાખવી. તો ગુણાતીતાનંદ સ્વામી કે ભજન કરતા કરતા ક્રિયા કરે તો અંતરમાં ટાઢો થાય અને એને જોઈને ભગવાનને મોટા સંત રાજી થાય અને એની જ્યારે દ્રષ્ટિ પડે ત્યારે એ જીવ સુખીઓ થઈ જાય. પણ અંતર ગંધાતું હોય તો એને જોઈને શું રાજી થાય? માટે ભજન કરતા કરતા ક્રિયા કરવી. જે મોટા સંતો થઈ ગયા, જે ભગવાનના પરમ સુખના ભોગતા બન્યા, એમણે આ જ કર્યું છે, બીજું કોઈ સાધન નથી કર્યું. આ જ સાધન સિદ્ધ કર્યું કે બસ કોઈ પણ ક્રિયામાં મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવી. અને આનાથી મોટો કોઈ લાભ નથી, આનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી, આનાથી મોટું કોઈ સાધન નથી. કરી કરીને આ જ કરવાનું છે. અને એને મૂકીને જીવ ભગવાનને મૂકીને બીજે ગમે ત્યાં વૃત્તિ રાખે, માથા ભટકાવે, એમાં ક્યારેય સુખ કે શાંતિ મળવાની નથી. ગમે એટલી દોટ દો, ગમે એટલું સાધન કરો, પણ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ન રહે તો શું કામનું? એ કર્યું તે ન કર્યા જેવું છે. માટે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ જેમ મોટા સંતો કરતા એમ આપણે પણ કરવો. મોટા મોટા ભક્તો પૂર્વે થઈ ગયા છે, તો એ પણ એવી રીતે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ, એ પછી પર્વતભાઈ હોય, ગોવર્ધનભાઈ હોય, તો એ ત્રણેય અવસ્થામાં મહારાજે પ્રમાણ કર્યું કે આ અમારી મૂર્તિને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે. તો એ શું નવરા બેસી રહેતા? આખો દી ભજનમાં જ બેસતા હતા? એ ગ્રસ્ત હતા, એને વ્યવહારિક કામ બધુંય કરવું પડતું, બૈરા છોકરા બધુંય હતું, વેપાર ધંધો ખેતી બધુંય હતું. પણ એ કરતા કરતા પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ એ ભક્તો નિરંતર કરતા હતા. ભલે કોઈને કોઈ જરૂરી વ્યવહારિક કામ હોય એ પણ કરવું પડે. પર્વતભાઈની તો કેવી સ્થિતિ થઈ હતી આપણે જાણીએ છીએ કે ખેતીનું કામ બહુ ને માનસી કરવાનો ટાઈમ થયો તો હળ હાંકતા હાંકતા માનસી કરતા હતા. અને કેવી વૃત્તિ મહારાજમાં સ્થિર કરીને કરતા હતા કે માનસીમાં જે સંકલ્પથી દહીંને રોટલો ભગવાનને જમાડતા હતા, એ પ્રત્યક્ષ
પ્રત્યક્ષ નીચે ઢોળાણું. બધા એને થયું કે આ શું? તો એ અભ્યાસ કરતા કરતા બધું થાય. આપણને એમ થાય કે વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવા માંડીએ ને પછી દેહભાન ભૂલાઈ જાય તો શું થાય? તો અનન્યાસ ચિંતયતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામયમ. ભગવાન કે અનન્યપણે જે મારી આરાધના કરે છે, મારી મૂર્તિનું ચિંતન કરે છે, એના યોગક્ષેમ એ બધાયનું હું વહન કરું છું. એ ભક્ત મારા સ્વરૂપમાં વૃત્તિ રાખે તો એની બધી ચિંતા હું કરું છું. જે મારું ચિંતન કરે છે એની ચિંતા હું કરું છું. ગોવર્ધનભાઈ આવી રીતે કરતા દેહનું બાન પણ ભૂલી જતા, વેપાર કરતા ને તોય અખંડ સ્વામિનારાયણ ભજન કરે, મહારાજની મૂર્તિમાં જ વૃત્તિ રાખીને દરેક કામ કરતા. તો હવે વેપારી ગ્રાહક કોઈ માલ લેવા આવે, રૂપિયા દે તો ભલે, ન દે તો લખે હસ્તે સ્વામિનારાયણ. વેપાર કરતા જાય ને હસ્તે સ્વામિનારાયણ લખતા જાય. તે બીજા હરિભક્તો હતા, એ બધાને બહુ ચિંતા થઈ. ભગત હારા એટલે એના વ્યવહારની ચિંતા એને થાય ને. પણ મહારાજ કે હું બધાની ચિંતા કરું છું, તમે શા માટે ખોટી ચિંતા કરો છો? પણ તોય આપણને એમ થાય કે આનું આમ થશે ને આનું આમ થશે. એટલે હરિભક્તોને બધાને ચિંતા થઈ કે ગોવર્ધનભાઈ આ રીતે વેપાર કરે છે તો દિવાળું કાઢવાનો વારો આવશે. એમ કઈ હસ્તે સ્વામિનારાયણ થોડું લખાય. મુક્તાનંદ સ્વામી આવ્યા ત્યાં એટલે સ્વામીને વાત કરી, સ્વામી આ ગોવર્ધનભાઈનો વ્યવહાર બગડી જશે. કોઈ ગ્રાહક માલ લેવા આવે છે તો કોઈનું નામ લખતા નથી ને હસ્તે સ્વામિનારાયણ લખીને માલ આપી દે, રૂપિયા ન દેતોય. મુક્તાનંદ સ્વામીને થયું એ તો બરાબર ન કહેવાય. ગોવર્ધનભાઈને થોડી વાત કરી પણ કાંઈ અસર થઈ નહીં. મહારાજને સ્વામીએ વાત કરી, મહારાજ આ ગોવર્ધનભાઈનો વ્યવહાર બગડી જાય એવું લાગે છે ને દિવાળું કાઢવાનો વાળો આવશે. ત્યારે મહારાજ કે કેમ શું થયું? અરે મહારાજ આ વેપાર કરે, કોઈ ગ્રાહક માલ લેવા આવે, રૂપિયા નથી આપતા તો એનું નામ ઠામ લખીને એના ખાતે ઉધાર તો લખવું જોઈએ ને. પણ આ તો કાંઈ નહીં, એમ લખે છે હસ્તે સ્વામિનારાયણ. ત્યારે મહારાજ હસવા લાગ્યા ને મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી અમે શું દિવાળિયા છીએ? અમારું નામ લખે તો અમારે નહીં દેવા પડે ને. અને મહારાજ એ ગ્રાહકની બુદ્ધિમાં પણ પ્રેરણા કરે ને પૈસા પહોંચાડે છે. એ પૂર્વે નરસિંહ મહેતો, મીરોબાઈ, પ્રહલાદ આ બધાએ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી, ભગવાનનું ભજન કર્યું. તો શું ભગવાને એની લાજ નથી રાખી? હરિને ભજતા હજુ કોઈની લાજ જતી નથી દીઠી રે. એ ભગવાનને ભજતા હજી કોઈની લાજ જતા દીઠી નથી. ભગવાનનું જે ભજન કરે, ભગવાનમાં વૃત્તિ રાખે, એનું ભગવાન સહાય કરે. એની લાજ ભગવાન રાખે. જેને જેનો આશરો તેને તેને લાજ. એ ગોપીઓને પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મામાં એવો પ્રેમ થઈ ગયો.
અને હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા સતત કૃષ્ણ 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 થયા કરતું, અખંડ કનૈયાનું સ્મરણ થયા કરતું હતું. એક કનૈયો એક આંખનું મટકું ભરે ને એટલી વાર પણ એમનાથી દૂર જતો નહોતો. એટલું એમને કનૈયામાં હેત થઈ ગયો. તો એક ગોપીને ઘેર મહેમાન આવ્યા એટલે એના સસરાએ કહ્યું, બહુ બેટા આજે મહેમાન આવ્યા છે, રસોઈ સરસ બનાવજો, અમે થોડું કામ પતાવીને બપોર ટાણે આવશું. ત્યારે ગોપીને તો કનૈયામાં ભાવ, આટલી બધી કૃષ્ણમય બની જાય. રસોઈ કરતા કરતા પણ એક જ ભાવ. ખીર બનાવવા લાગી ગોપી મહેમાનને જમાડવા માટે. તો આ ખીર તો મારો કનૈયો જમે એવી છે. અમારા કનૈયાને ખીર બહુ ભાવે છે. એ હમણાં કનૈયો આવ્યો અને કનૈયાનું સ્મરણ કર્યું કે કનૈયો આવીને ઊભો રહ્યો અને એ કનૈયાની મૂર્તિને જોઈને ગોપી દેહનું ભાન ભૂલી ગઈ. તે રસોઈમાં એ ખીરમાં ખાંડને બદલે મીઠું નાખી દીધું. તો આમ કનૈયામાં વૃત્તિ રાખી દેહનું ભાન ભૂલી ગઈ અને પછી રસોઈ બનાવી. હવે આ તો એને મનથી જ આવા ભાવ થયા હતા. કનૈયો પ્રત્યક્ષ તો આવ્યો નહોતો પણ મનથી આવા ભાવ થયા હતા. રસોઈ કરી, ઘરે ઠાકોરજીની મૂર્તિ હતી એને થાળ ધરાવ્યો. પછી મહેમાન આવ્યા, સસરા આવ્યા, એ બધા એને જમવા બેસાડ્યા. ત્યારે એ બધા જમવા બેઠા તો રસોઈ એટલી બધી વખાણ કરે કે કેવી આ શું રસોઈ બની છે. તો એ ખીરમાં ભલે ખાંડને બદલે મીઠું નાખ્યું હતું ને તોય ભગવાને એમાં અમૃત જેવો સ્વાદ મૂકી દીધો. લ્યો ને બધાને તો બહુ રસોઈ ભાવી પણ પછી ભગવાનને તો બધી લીલા કરતા આવડે. ત્યારે પછી બધાએ જમી ગયા ને પછી જે રસોઈ વધી હતી એ ઓલી ગોપી જમવા બેઠી ને દૂધ પાકી જે ખીર પીધી ત્યાં તો એમાં ખારી ખારી લાગે. ત્યારે ગોપી કે અરે આ શું? ત્યારે કે અરે સસરા હમણાં ખીજાશે. તો કે અરે બહુ સરસ, આજ તો રસોઈ મોઢામાં આંગળા ચાટી જાય એવી હતી. ત્યારે ગોપીને થયું આ મારી લાજ કનૈયાએ રાખી જોવા છે. તો આમ ભક્તો આપણે ભગવાનમાં વૃત્તિ રાખીએ તો ભગવાન આપણું બધું ધ્યાન રાખે છે. આપણે ભગવાનનું ધ્યાન રાખીએ તો આપણું ધ્યાન ભગવાન રાખે. ભાઈ ગઢડાની અંદર પણ જીઓબા, લાડુબા, રાજબાઈ આદિ બાઈઓ જો સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં 3જા પ્રકરણમાં અન્નકૂટ ઉત્સવનું બહુ વિસ્તારથી વર્ણન કરે છે. અને એમાં જે આ બધી સ્ત્રી ભક્તો અન્નકૂટની વાનગીઓ બનાવતા ત્યારે કેવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખીને રસોઈ કરતા ને એ બધું વર્ણન આવે. ચાતુર્માસના નિયમ હોય. હવે એટલી બધું કામ રહેતું, માળા ફેરવવા તો નવરા નતા થતા. તો એ ચાતુર્માસમાં માળા ફેરવવાના નિયમ કેવી રીતે બાઈઓ પૂરી કરતા? તો કે ઓલી વડીઓ વાળે ને, એક વડી મૂકી સ્વામિનારાયણ સ્વામિનારાયણ 108 વડી કરીને એક માળા પૂરી કરે અને ભગવાન માની લે એ માળા. તો એ
ગોપી આ બધી બાઈઓ પણ આવી રીતે ભગવાનનું ચિંતન કરતા, ઓલા પાપડ વણતા હોય તો ઓલા પાટલામાં તેલ ચોપડવું પડે ને એ બધું ગુંદા ઉપર, તો આમ ભાવના કરે મારા પ્રભુના વાહામાં હું તેલ ચોપડું છું. અને એમ કરતા મહારાજની મૂર્તિમાં સ્થિર થઈ જાય, વેલણ હાથમાં લઈ જાય, ઓલું હાંભેલું લઈ અને ખાંડણીયામાં ખાંડતા હોય તો એ ખાંડણીયામાં પણ આમ મહારાજની મૂર્તિ એને દેખાય ને સાંભેલું એમને અધર રહી જાય, સ્થિર થઈ જતા. આ બધું વર્ણન સદાનંદ સ્વામીએ બહુ અદ્ભુત કર્યું છે કે આ બધી સ્ત્રીઓ આ રીતે મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખી અને આવી રીતે પોતે રસોઈ કરતા, અન્નકૂટની વાનગીઓ બનાવતા. તો એ અન્નકૂટ ભગવાન બે મોઢે જમવા માંડ્યા. જ્યારે ધરાયો ને થાળ ત્યારે લાડુબાએ મહારાજને ખૂબ પ્રાર્થના કરી, તો મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિમાંથી પ્રગટ થઈને બે હાથે જમવા માંડ્યા. હા, તો આ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો પડે, બીજું કાંઈ નથી. ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પણ ઘણી વાર એક રેલના ગાઢનું દૃષ્ટાંત આપતા કે રેલવેના એક ગાઢ હતા, એક રેલવેમાં નોકરી કરતા, પણ હતા મહારાજના એકાંતિક ભક્ત અને ભગવાનના સ્વરૂપમાં દરેક ક્રિયામાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરતા અને વર્તે અવકાશે વૃત્તિઓ પાછી વાળી અંતર્વૃત્તિ કરીને ભગવાનનું ધ્યાન કરતા. તો એકવાર આ સવારમાં એ ગાઢ નાઈ ધોઈ પૂજા પાઠ કરવા બેઠા, માનસી પૂજા કરીને મહારાજની મૂર્તિને સંભાળીને માનસી કરતા હતા. તો મહારાજની મૂર્તિમાં તલ્લીન બની ગયા અને દેહનું ભાન ભૂલાઈ ગયું. સમય વીતી ગયો. આ બાજુ ગાડીને તો રોજને ઉપડવાનો સમય, એ ટાઈમે ગાર્ડને પહોંચવું જ પડે, પણ આને તો સમયની ખબર ન રહી અને સમય વીતી ગયો. ત્યારે બપોરના 12 વાગી ગયા. ત્યાં સુધી એ તો ભજનમાં એટલા બધા લીન થઈ ગયા કે સમયની ખબર જ ન રહી. ને અચાનક પછી ભાનમાં આવ્યા, જોયું તે કે બહુ મોડું થઈ ગયું. તે એને તો એમ કે આજ તો મારી નોકરીમાંથી સસ્પેન્ડ કરશે, મને તો હવે આજીવિકા કેમ હાલશે. તે એમને પૂજાના કપડામાં દોડતા ગયા હો કે હવે કપડાં બદલાવા પણ રહેવું નથી, હાલો જલ્દી પહોંચો ત્યાં જઈને કપડાં બદલીશ. પૂજાના કપડાં લઈ, ગાર્ડના કપડાં ભેળા લઈને પહોંચ્યા સીધા રેલવે સ્ટેશન. જે એના સાહેબ હોય ને એની પાસે ઉતાવળા છે. અરે સાહેબ માફ કરજો, આજ મને મોડું થઈ ગયું, મને ખબર ન રહી. સાહેબ કે શું વાત કરો છો, કેમ આમ વાત કરો, કોણ છો? અરે હું આ નોકરી, અરે ગાડી ઉપડવાનો સમય થઈ ગયો, હું પહોંચ્યો હતો ને. અરે શું વાત કરો, તમે તો આવીને સહી કરી ગયા, જુઓ ને આ રીત તમારી સહી, અને તમે જ્યાં ગાડી ઉપર ગાર્ડ બનીને આવ્યા હતા અને ગાડી તો ટાઈમે ઉપડી ગઈ, જરાય લેટ નથી થઈ. તમારા જેવી જ બોલી હતી અને તમારા જેવો જ વેશ, બધું રૂપે તમારા જેવું, તમે જ સહી કરી ગયા, બીજું કોણ આવ્યું? ત્યારે ગાર્ડને થયું કે મારા પ્રભુ આ મારું કામ કરી ગયા. એનું રૂપ ધારીને ભગવાન એના કામ કરે છે. તો ભગવાનમાં વૃત્તિ રાખીએ તો ભગવાન કેટલા રાજી થાય. આપણને એમ થાય કે વૃત્તિ રાખીએ તો કામ બગડી જાય, તો બગડે નહીં, બધાયના સુધર્યા છે. જેણે જેણે ભગવાનમાં વૃત્તિ રાખી કોઈના કામ ભગવાને બગડવા દેતા નથી. નરસિંહ મહેતાના કેટલા બધા કામ ભગવાને કર્યા.
તો એ કેવી રીતે? જો ભગવાનનો થઈને રે, ભગવાનમાં વૃત્તિ રાખવા માંડે ને તો ભગવાન એ ભક્તની સહાય અવશ્ય કરે ને એ ભગવાનના સુખનો પણ ભોગતા બને. માટે ગોપાળાનંદ સ્વામી પણ કહેતા કે ભલે ને 5 વૃત્તિથી ક્રિયા કરવી અને 6ઠી એક વૃત્તિથી મૂર્તિનું સ્મરણ રાખવું, પણ આ વાતનો વિષય નથી. ગુરુવર્ય ધ્યાની સ્વામીજીને પણ ઘણીવાર હરિભક્તો પૂછતા કે સ્વામી આમ કેમ થાય? સ્વામી કે આ વાતનો વિષય જ નથી. અભ્યાસ કરો, એવી રીતે વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો, રહેવા માંડશે. કરત કરત અભ્યાસા જડમતી હોત સુજાના. ગમે એવો જડમતી હોય પણ જો અભ્યાસ કરવા માંડે ને તો એ હોશિયાર થઈ જાય. પણ સાવધાન થઈ, શ્રદ્ધા રાખી, ખટકો રાખીને અભ્યાસ કરવો પડે. તો આવી રીતે ભગવાનના ભક્તએ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ સાવધાન થઈને કરવો પડશે. માટે જે કાંઈ પણ કરીએ ખાલી ભગવાન સંબંધી જ ક્રિયા એવું નથી, પણ ભગવાન કે કોઈ પણ ક્રિયામાં મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખો તો ભજનમાં બેસશો ને ત્યારે અંતઃકરણ એવું સ્થિર થઈ જશે ને ઓલો હિમ પડે ને કેમ પાણી થીજી જાય એમ અંતઃકરણ મહારાજની મૂર્તિમાં થીજી જશે. અને એવું સુખ આવશે કે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં. માટે આપણે એમ વિચારીએ કે ભજનમાં બેસીએ ત્યારે વૃત્તિ રાખવા પ્રયત્ન કરીએ, પણ પછી જો ભજનમાંથી ઉઠીને પાછા ચાડા ચોંટતા ફરીએ તો એમાં કાંઈ સુખ આવે નહીં. માટે આ રીતે મહારાજ કે સાવધાન થઈ જરા પણ ગાફલાઈ રાખ્યા વિના ભગવાનના ભક્તે ભગવાનમાં સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ સર્વ ક્રિયાને વિશે કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલક સ્વામિનારાયણ 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 સ્વામી